નમસ્કાર વીટીવી ગુજરાતી .com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ. છેલ્લા લગભગ 5 થી 7 દિવસની અંદર દિલ્હીની વાત કરીએ કે પછી ગુજરાતની વાત કરીએ, એક વ્યક્તિ ચર્ચામાં છે, બાબા સાહેબ આંબેડકર. એમ પણ આજે જે અમદાવાદમાં થયું એના લીધે હવે ગુજરાતની જે રાજનીતિ છે એમાં પણ ગરમાવો આવી ગયો છે. કારણ કે કોંગ્રેસે સીધે સીધો આરોપ અમિત શાહ ઉપર લગાવી ચુક્યો છે કે હવે અમિત શાહને હિસાબે જ બાબા સાહેબ આંબેડકરની આ જે મૂર્તિ તૂટી છે એ એમની પાછળ એમનો જ હાથ છે, કે પછી એમના કારણે જ આ થઈ રહ્યું છે. ત્યારે આ બધી ચર્ચા કરવા માટે અત્યારે અમારી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી .com પર તમારું સ્વાગત છે. જગદીશભાઈ, સીધો એક જ પ્રશ્ન તમને પૂછી લઈશ કે આ જે ઘટના બની અમદાવાદમાં, એના હિસાબે એ દિલ્હીના જે અમિત શાહની જે એમને જે નિવેદન આપ્યું એના જ કારણે થઈ છે કે પછી બીજો કોઈ કારણ બી હોઈ શકે? નહીં, કારણ તો એ જ છે. અને આ એક એવો મુદ્દો વિપક્ષના હાથમાં આવી ગયો કે જેનાથી ભારતીય જનતા પાર્ટીએ બેકફૂટ પર જવું પડે ને કોંગ્રેસ થી માંડીને વિપક્ષો ફ્રન્ટ ફૂટ પર આવી જાય. પણ અમદાવાદમાં જે પ્રતિમાને ખંડિત થવાની વાત છે એમાં ભલે કોંગ્રેસ તો આક્ષેપ કરે જ કરે, સ્વાભાવિક છે, વિપક્ષ છે એટલે, પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ બુદ્ધિગમ્ય વ્યક્તિ આવું કૃત્ય કરી શકે નહીં. શું કામ નહીં? એનું કારણ છે એ ખાલી વેણ કવેણ આડા અવળું શું બોલાઈ ગયું. આખા દેશમાં જો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આંબેડકરની ફેવરમાં, આંબેડકરવાદીઓની ફેવરની વાતો ચાલી રહી હોય, એવા સમયે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારે આવા કૃત્ય કરવાથી 1000 વાર વિચારે. એટલે પહેલી વાત તો એ કે ભારતીય જનતા પાર્ટી, આપણે ક્લીન ચીટ નથી આપતા, તપાસની જગ્યાએ થશે, પણ એક રણનીતિક દ્રષ્ટિએ વિચારો તો પણ કે જેને બોલવા શબ્દમાં થોડોક ફેર થવાથી જો આખા દેશમાં અત્યારે આંદોલન ચરમસીમાએ પહોંચ્યું હોય તો કોણ મૂર્ખ હોય કે આવી રીતે એની મૂર્તિ ખંડિત કરીને ઓર આ ભડકાવે. પહેલી વાત તો ઈ. હવે અમૂલ ભટ્ટ એ ત્યાં ધારાસભ્ય શ્રી એ પણ ત્યાં ગયા હતા જે તે સ્થળે, અને એને કીધું કે 24 કલાકમાં આ આરોપી પકડાઈ જશે. એટલે કે હવે સીસીટીવી કેમેરા આધારિત વાતો છે અને પકડાઈ જશે એટલું જ નહીં, એને કીધું કે આ મૂર્તિ જે છે ખંડિત થયેલી, અમે એની જગ્યાએ પૂર્ણ કદની સારી મૂર્તિ જે પાછી લગાવીશું અને એનું અનાવરણ કરીશું. એટલે આ આખા કેસમાં ભારતીય જનતા પાર્ટીને સાથે સંકળાયેલો કોઈ એવો વ્યક્તિ તો ન જ હોય કે જે કમસે કમ સમજદાર હોય. પહેલી વાત તો એ, જે ટીખણી હોઈ શકે, કદાચ કાલ સવારે તપાસમાં નીકળે અને જે કોઈ તપાસમાં નીકળ્યા પછી હોય તો પણ ઈ યા તો અસંતુષ્ટ હોય અને યા અરાજકતા ફેલાવવા માંગતો હોય યા ગમે તેમ, પણ એ ભારતીય જનતા પાર્ટીનો સમજદાર વ્યક્તિ તો કમસે કમ ન હોય. કારણ કે આવું કૃત્ય કરવું એટલે કુવાડીને પોતાના પગ ઉપર મારવી. જી. બીજો એક પ્રશ્ન એ પૂછીશ કે બાબા સાહેબ આંબેડકર અને દલિત, આ બે શબ્દો લગભગ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચા તો રહ્યા છે, પણ રાજનીતિના કેન્દ્રમાં સતત કેમ રહી રહ્યા છે? એમાં પણ ખાસ કરીને દલિત. ભાઈ, 20% મતદારો છે દેશમાં. 90%, 92 થી 93 કરોડ મતદારો છે, એના 20% દલિત સમાજ છે. અને કોઈ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, હરામ બરોબર છે, કોઈને પણ આટલો આદર બંધારણ પ્રત્યે પણ હોય કે આટલો આદર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે પણ હોય. એ બધા દેખાડો કરી રહ્યા છે. અત્યારે કોંગ્રેસ જે ઓહાપોહ મચાવી રહ્યા છે, કોઈ એને પૂછે છે ખરું કે 55 વર્ષ તમે શાસનમાં રહ્યા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન પણ શું કામ આપી ન શક્યા? નંબર 1. અથવા શું કામ ન આપ્યો એ સાચી પણ વાત. જવા દ્યો. બાબા સાહેબ આંબેડકરને એવું શું લાગી આવ્યું કે કોંગ્રેસ થી અલગ થઈને અલગ પાર્ટી રચીને ચૂંટણી લડવી પડી? પછી પ્રશ્ન નંબર 3 કે બાબા સાહેબ આંબેડકરને હરાવવા, ચૂંટણીમાં હરાવવા સ્વયં પંડિત જવાહરલાલ નહેરુએ સભા કરવા માટે થઈને ગયા અને એક વાર ની 2 વાર હરાવ્યા મહારાષ્ટ્રમાં. અને એનાથી પણ આગળ વાત છે કે બાબા સાહેબ આંબેડકરને, એટલે કે ઇન્દિરા ગાંધીએ એક એવી વ્યક્તિને પદ્મભૂષણ આપ્યું જેની ઉપલબ્ધિ કેવળ એક જ હતી કે એને બાબા સાહેબને હરાવ્યા હતા. એની કેવળ ઉપલબ્ધિ એ હતી કારણ કે એ તો બાબા સાહેબના પીએ જેવો વ્યક્તિ હતો જેને ચૂંટણીની ટિકિટ આપી અને પંડિત નહેરુ એની ભાષણ કરવા ગયા હતા. નહેરુના પ્રભાવથી એ વ્યક્તિ જીતી ગયા, બાબા સાહેબ આંબેડકર હારી ગયા. તો
એ તમે વિચાર કરો કે એ વેરાંતરા જેને કહી શકાય, વેર ભાવ કેટલી હદે હશે કે પંડિત નહેરુના ગયા પછી ઇન્દિરા ગાંધીજીનું શાસન આવ્યું ને ઇન્દિરા ગાંધીએ એ બાબા સાહેબને હરાવનાર વ્યક્તિને પદ્મભૂષણ આપ્યું. એટલે સવાલ તો એ છે કે કોંગ્રેસ અત્યારે જે બાબા બાબા કરી રહી છે એ એટલા માટે નહીં કે એને બહુ મોટો આદર છે, પણ 20% જેટલી મતદારો એટલે 20 કરોડ દલિત સમાજનું મતદાર છે, એને અંકે કરવા માટે થઈને આ બધી ગડમથલ ચાલી રહી છે. અને એ એટલી બધી ગંભીર બાબત છે કે સ્વયં ગૃહમંત્રી અમિત શાહે પણ જયારે પોતાનાથી કંઈ બોલાઈ ગયું એવું સાંભળીને જે કેટલીક ક્લિપિંગ્સ વિપક્ષોએ રજૂ કરી એટલે આનંદ ફાનંદમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવી પડી અને સ્પષ્ટતા કરવી પડી કે મારું કહેવાનું આ હતું ને ફલાણું નહોતું. તો આ એટલો બધો સેન્સિટિવ ઇસ્યુ છે, કારણ કે જે 20 કરોડ મતદારો છે એ મતદારો પોતે પોતીકી રીતે નિર્ણય લઈ શકે એના કરતા એની ઉપર આવા હાવી થઈ જનારા નેતાઓનો પ્રભાવ ઓર વધુ છે. હવે આ સમાજના લોકો બધાને કોઈને ખબર નથી કે વાસ્તવિકતા શું છે. હું તમને એમ કહું, 55 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને ત્રણ દશકાથી આમ જુઓ તો નોન કોંગ્રેસી ગવર્મેન્ટ એટલે કે ભારતીય જનતા પાર્ટી સહિતના વિપક્ષોની સરકાર છે. આઝાદીનો અમૃત કાળ ચાલી રહ્યો છે અને 20 કરોડ દલિતોને આજે પણ બંને પક્ષના લોકો શોષિત, વંચિત, પીડિત એવું બધું હજી ગણાવી રહ્યા છે. મને સમજાવો કે જો બાબા સાહેબ આંબેડકર ઉપર બંને પક્ષમાંથી, તમામ પક્ષને કહું છું, જે કોઈ લોકો કેન્દ્રમાં સરકારમાં આવી ગયા એને જો આટલો બધો રહેમ કે પ્રેમ હોત તો 20 કરોડની દલિતની આબાદી જે છે એમાંથી મોટા ભાગના સુખી સંપન્નને એકદમ આગળ ન આવી ગયા હોત. હજી દલિત કેમ, હજી પીડિત કેમ, હજી શોષિત કેમ, આ પ્રશ્ન પણ થવો જોઈએ ને કે તમે કર્યું શું. 55 વર્ષ સુધી કોંગ્રેસે શું કર્યું, ત્યાર પછીના વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, અને જે કર્યું છે એનો તુલનાત્મક જો અભ્યાસ કરવામાં આવે, કાયદેસર તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે, જે ઓન રેકોર્ડ છે, એમાં ભારતીય જનતા પાર્ટીનું પરડું ભારે છે. કારણ કે એને કમસે કમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મભૂમિથી માંડીને નિર્વાણ સ્થાન સુધીમાં જે બધા મ્યુઝિયમ્સ કક્ષાના, ઇન્ટરનેશનલ કક્ષાના મ્યુઝિયમ બનાવ્યા છે, જિલ્લે જિલ્લે આંબેડકર ભવન બનાવીને પણ બાકીની બધી ગતિવિધિની વાત છે એ પણ એને કરી છે. પછી જે કોંગ્રેસે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે એક એવું સમિતિ બનાવીએ કે જે 27% ઓબીસી ને જે વોટ ની અત્યારે અનામત છે 27%, એમાંથી કેટલાક એવા લોકો છે કે એમાં આપણે ઓબીસી માંથી હવે એ લોકોને અનામત થોડા ઓછો કરીએ, અને એ જે ઓછો થવાની ઘટના હતી એમાં કેટલાક દલિત સમાજનો પણ સમાવેશ થાય છે કે જે લોકો ક્રિમિલિયર એટલે કે સુખી સંપન્ન થઈ ગયા હોય એને હવે આનો અનામતનો લાભ આપ્યા વગર હવે એ બધો જ જે જથ્થો વધે 27%માંથી જેનો પણ વધે એ આપવાનો થાય માઇનોરિટીઝને. એવી કોંગ્રેસની એજન્ડામાં હતું, ઢંઢેરામાં હતું, અને કોંગ્રેસ દ્વારા રચિત એક સમિતિની ભલામણ પણ હતી. એટલે આમ સરવાળે તમે જુઓ તો બાબા સાહેબના નામે અત્યારે જે વિપક્ષો ચડી બેઠા છે અથવા તો હલ્લા ગુલ્લા મચાવી રહ્યા છે, એમાં કેવળ ને કેવળ રાજનીતિ જવાબદાર છે, દલિત સમાજનું હિત ઓછું. જી બાબા સાહેબ 55 વર્ષથી કોંગ્રેસ તમે એમ કહો છો સત્તા ઉપર છે, છતાં પણ બાબા સાહેબનું અપમાન કોંગ્રેસ કરી રહી છે, તો પછી જિગ્નેશ મેવાણી કેમ કોંગ્રેસમાં છે? જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં એટલા માટે છે કે મત બધા કોંગ્રેસ તરફ છે ને. અત્યારે દલિત સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થતો જાય છે, કારણ કે એને કેટલી બધી એવી ઘટનાઓ ઘટી છે જેમાં એને એમ લાગે છે કે રાજ્ય સરકાર એટલે ગુજરાત સરકારે પણ અમને બરાબર ન્યાય આપ્યો નથી. અને જિગ્નેશ મેવાણી હોય કે બાકીના અત્યારે જે ભાઈ ખડગે હોય, બધાને ખબર છે કે આ એવડી મોટી વોટ બેંક છે જેને આપણે હજી ભોળવી શકીએ. આપની જાણ ખાતર બાકીના બધા ક્ષેત્રો, બીજા બધા હવે આવી બે ચાર જ વર્ગ વધ્યા છે, એમાંની મોટા ભાગની જે મતદારોની સંખ્યા છે હજી નિર્દોષ છે. હજી એને બહુ ખબર નથી પડતી, કારણ કે વંચિત છે, પીડિત છે. એ બિચારા વિચારી શકતા નથી કે સત્ય શું છે ને પરાવલંબી જીવન શું છે. એને આઈડિયા નથી. એ હજી કોકના પ્રભાવમાં આવી શકે એવા છે. એવી જે વોટ બેંક છે જથ્થાબંધ વાળી, એના ઉપર બધાનો ડોળો છે, નજર છે. અને એટલે જિગ્નેશ મેવાણી પણ સ્વાભાવિક જ પોતે આ નું નેતૃત્વ કરી જ રહ્યા છે. એટલે
એ પણ એના ઉપર ભાર મૂકી રહ્યા છે. ખડગેજી પણ ભાર મૂકી રહ્યા છે. કારણ કે કોંગ્રેસની પણ હવે પછીનો એકમાત્ર એજન્ડા જે છે એ સેટ થઈ ગયો છે. ભાજપનો એજન્ડા એ સેટ થઈ ગયો છે. ભાજપનો એજન્ડા જે છે એ બટેંગે તો કટેંગે ને એક રહેંગે તો સેફ રહેંગે એ છે. અને કોંગ્રેસનો છે જાતિગત જનગણના, કે જે બરાબર. 85% જેટલા હિન્દુ જે છે એ હિન્દુઓને તમે બિલકુલ ડિવાઈડ કરી દો અલગ અલગ પ્રકારે, તો એ વેર વિખેર થઈ જાય. અને જે કેટલીક વોટ બેંક, કમિટેડ વોટ બેંક છે, જેમ કે માઇનોરિટીઝ છે, જેમ કે ક્ષત્રિય સમાજ અત્યારે નારાજ છે તો એ છે, જેમ કે દલિત સમાજ છે, આ જે કમિટેડ વોટ બેંક જે છે એનું મોટા ભાગનું એમ કે ફાળો કોંગ્રેસ સહિત વિપક્ષોને જાય. આ ગણતરી છે એટલે બધાને લાગી આવ્યું ને બાબા સાહેબના નામે છાતી કૂટી રહ્યા છે. પણ હકીકતે કહું, કોઈને દલિત સમાજનું હિત જળવાઈ રહે, એના હજી એના છોકરા સંતાનો સુખી થાય, એનું જીવનશૈલી સુધરે અને એને સારામાં સારી ફેસિલિટીઝનું શિક્ષણ ઇત્યાદિ મળે, એવી કોઈ વાત કોઈને પડી નથી. બધાને વોટ બેંક સિવાય બીજા કોઈ ઉપર નજર નથી. માની લ્યો કે આગળ એક બે ઘડી તમને કહું છું કે એમ જો કહેવામાં આવે કે દલિત સમાજને વોટ બેંક એટલે કે એનો વોટ બેંક તરીકે ઉપયોગ થઈ શકશે નહીં, એ મતદાન નહીં કરે, દાખલા હરામ બરોબર જો કોઈ એના ઉપર આંસુ સારે તો. આ તો 20 કરોડ મતદારો છે ને ઉથલ પાથલ કરી નાખે એવી સંભાવના છે. એટલે બધા લોકો અત્યારે એને અછોવાના કરી રહ્યા છે. છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ. અમિત શાહે બાબા સાહેબ વિશે જે પણ કંઈક નિવેદન આપ્યું, જેનાથી આ બાદ કોંગ્રેસ દ્વારા જે રીતનાનો આરોપ લાગ્યા, પણ તો આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક જે સામાન્ય માણસ છે એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ નથી થઈ ગયો? કારણ કે એમના મતે તો છે જ નહીં રાજનીતિ કઈ. એમના મતે તો બાબા સાહેબ આંબેડકર, જે ખાસ કરીને જેટલા પણ દલિત સમાજના જેટલા પણ લોકો છે, એમના માટે તો બાબા સાહેબ ભગવાન જ છે. પરંતુ બંને બાજુની રાજનીતિને કારણે ક્યાંક ને ક્યાંક દલિત સમાજના જેટલા પણ લોકો છે ને સામાન્ય માણસ જેટલા પણ છે, એ ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યા છે. જુઓ, આમાં સમજદારીનો અભાવ છે. દલિત બાબા સાહેબ આંબેડકર દલિત સમાજ માટે મસીહા એટલે કે ભગવાન છે, એમાં કોઈ શંકા નથી. તો મને તમે આપો જવાબ કે જો આત્મા, આપણે કહીએ છીએ આત્મા અમર છે, શરીર જે નાશવંત છે, એ તો સ્વાભાવિક છે ને. શરીર એટલે કે હમ ખોળિયું, હમ ખોળિયું નાશવંત છે, આત્મા અમર છે. અગર હમ આત્મા અમર હોય તો પરમાત્મા ખંડિત કેમ થાય? મને કયો. સાચી બાબા વાત. સાહેબ આંબેડકર તો પરમાત્મા છે દલિત સમાજ માટે. તો જો આપણો આત્મા સામાન્ય છે, તો આપણો આત્મા જો અમર હોય તો પરમાત્મા ખંડિત કઈ રીતે થઈ શકે? કોઈ વ્યક્તિ આવી રીતે કોઈ એક પ્રતિમાને એક બે ઘડી માની લો ખંડિત કરે કે એની સાથે કોઈ છેડછાડ કરે, એનાથી એ મહાન હસ્તીને શું કામ કશું થઈ જાય? મને કયો. એનો અર્થ એમ છે કે આપણે હજી એને બિલકુલ લઘુતામાં જ રાખીએ છીએ. અને બાબા સાહેબને કેવળ દલિતોના જ મસીહા ગણવા અથવા તો કેવું, એ પણ ખોટું છે. બાબા સાહેબ આંબેડકર એ બંધારણના રચયિતા છે, એટલે સમગ્ર દેશના નેતા છે, કેવળ દલિત સમાજના નહીં. દલિત સમાજે એને થોડુંક વધારે વજન આપે જુદી વાત છે, પણ બહુ એનો પ્રચાર ઓલો કરીને એને તો ઉલટાનું શું કર્યું છે, બાબા સાહેબનું આખું રાષ્ટ્રીય વ્યક્તિત્વ હતું, એને કેવળ દલિત સમાજ પૂરતું સીમિત કરી દીધું. ખરેખર તો એવું કર્યું. એ પણ કાયદેસર આ રાજનીતિ જે કરનારા લોકો છે એની જ આ દેન છે. વાસ્તવમાં જેટલું મૂલ્ય મહાત્મા ગાંધીજીનું છે, જેટલું મૂલ્ય પંડિત નહેરુનું છે, જેટલું મૂલ્ય સુભાષચંદ્ર બોઝનું છે, જેટલું મૂલ્ય શાસ્ત્રીજીનું હતું, એવું જ મૂલ્ય બાબા સાહેબ આંબેડકરનું છે. એને દેશ માટે થઈને બંધારણ રચ્યું છે, દલિત સમાજ માટે જ નહીં. એમાં ખાલી વાત એટલી છે કે જે વર્ષોથી પીડિત થયેલો, શોષિત થયેલો વર્ગ હતો, એના ઉત્કર્ષ માટે થઈને એને જરાક વિશેષ મહેનત કરી, એમાં જરાય ઇનકાર ન થઈ શકે. પરંતુ એનો અર્થ એમ નથી કે બાબા સાહેબ આંબેડકર કેવળ દલિતોના જ મસીહા છે, બલકે ખરેખર તો એ રાષ્ટ્રીય વ્યક્તિત્વ છે. એટલે કહું છું કે સમાજે પણ, એટલે કે દલિત સમાજે ખાસ કરીને એમ આ સંકુચિત અને સંકીર્ણમાંથી બહાર આવવું જોઈએ. અને જે કોઈ લોકો અત્યારે એની દુહાઈ દઈ રહ્યા છે બાબા સાહેબ આંબેડકરની, એ દુહાઈ દેનારાને પણ કેવું જોઈએ કે તમે પેલા હિસાબ આપો કે તમે દલિત સમાજ માટે શું ભલું કર્યું, પછી આપણે બીજી વાત કરીએ. કારણ કે કોઈ પણ વ્યક્તિના બે શબ્દ બોલાઈ જવા માત્રથી કે બીજી કોઈ બાબતથી જો તમે એને અપમાન થયાનું માનતા હો, તો મને તમે એમ કે જવાબ આપો કે તમે 55 વર્ષ શાસન કર્યું, એમાં કઈ યોજના આવી જેનાથી અમારી ગરીબી દૂર થઈ ગઈ? આ પણ પ્રશ્ન છે ને. સામે ભારતીય જનતા પાર્ટીને પણ સાચી એ વાત. જ પ્રશ્ન પૂછી શકાય એમ છે. એટલે મૂળ વાત તો એટલી છે કે બંને લોકો બાબા સાહેબને એટલા બધા ચાહી રહ્યા છે અત્યારે,
પણ એની પાછળ એક માત્ર ઈરાદો છે, 20 કરોડ વોટ બેંક જે છે એને એન્કરેજ કરવાનો. જી. જગદીશભાઈ, ખરેખર વાત તમે જે રીતના કરી રહ્યા છો એ વાત સાચી છે કે બંને દલિતોના વોટ મેળવવા માટે બંને તરફથી રાજનીતિ થઈ રહી છે. અને આ બાબતને લઈને હવે તો એકચ્યુઅલમાં તો જે જનતા છે એને સમજવાનું છે. ત્યારે જગદીશભાઈ, PTV Gujarati.com પર જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.